સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. નવા વર્ષનો પહેલો તહેવાર એટલે મકર સંક્રાંતિ. વિદ્યાર્થીઓમાં જેમ આખું વર્ષ અભ્યાસની લહેર દોડે છે તેવી જ રીતે આજે કાપ્યો છે ની બૂમો યુનિવર્સિટીના મેદાનમાં ગુંજી. રંગબેરંગી પતંગોથી જેમ આકાશ ખીલે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓનું વર્ષ પણ આનંદભર્યું અને ખીલેલું રહે તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા તારીખ 11/1ના રોજ બપોરે 2 કલાકે યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના મેદાનમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલ અને તેમની સાથે કુલપતિ ભાઈ લાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સાથ આપીને તેમની સાથે પતંગોત્સવની મજા માણી હતી. રિપોર્ટર અલ્પા પટેલ. આપણે એક સ્પોર્ટ્સ નિમિત્તે ભારતીય રમતોનું પણ આયોજન કર્યું છે, જેમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશી રમતો આપણી જેમ કે ગુલી ડંડા છે, કાંચા છે કે ભમરડા છે કે પછી રસ્સા ખેંચ છે, એ બધી રમતોનું આયોજન કરવામાં આવશે, જેમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભાગ લેશે. સ્લોગનને લઈને પણ લેખન કરવામાં આવશે. અને ખાસ એ કે આપણા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ આ જે વિજય મંત્ર છે, જય શ્રીરામ જય રામ જય જય રામ, એ જે વિજય મંત્ર છે એનું મંત્ર લેખન કરવાનું નક્કી કર્યું છે વિદ્યાર્થીઓ દ્વારા. અને વિદ્યાર્થીઓ લગભગ 1.25 લાખ જેટલા મંત્રોનું લેખન કરશે અને આ મંત્ર લેખન આપણે ભવિષ્યમાં આવ્યું ત્યાં સુધી આને પહોંચાડીશું, વિદ્યાર્થીઓની વાતને પહોંચાડીશું.